આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશિષ્ટ પ્રતિભા જ્યોતિ નારી રત્ન એવોર્ડથી 5 મહિલાઓને કરવામાં આવી સન્માનિત। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વેસાણિયા। અમરેલી જિલ્લાના બગસરા શહેર ખાતે આવેલ બાળ કેળવણી મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા 21 વર્ષથી બગસરા શહેરમાં મહિલાઓના સર્વાંગીક વિકાસ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે। ટ્રસ્ટ દ્વારા શહેર તથા આસપાસના વિસ્તારોમાં 74 મહિલા મંડળો કાર્યરત છે, જેમાંથી 1100થી વધુ બહેનો જોડાઈ વિવિધ 10 જેટલા મહિલા સેવા પ્રકલ્પો ચલાવી રહી છે। આ પ્રકલ્પો દ્વારા મહિલાઓના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે જાગૃતિ વધે, પરસ્પર સંવાદિતતા મજબૂત બને, કુટુંબ સંસ્થા સશક્ત બને તેમજ મહિલાઓ માટે આર્થિક રીતે સદ્ધર બની વ્યવહારુ કુશળતા વિકસાવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમ દરમિયાન દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરતી મહિલાઓને પ્રોત્સાહન રૂપે આપવામાં આવતો વિશિષ્ટ પ્રતિભા જ્યોતિ નારી રત્ન એવોર્ડ પૂજ્ય મોરારી બાપુના હસ્તે 5 મહિલાઓને અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં ભાવનાબેન સતાસિયા, જયશ્રીબેન રૈયાણી, ભારતીબેન ધાંધિયા, જીજ્ઞાબેન ભટ્ટી તથા ભાવિકાબેન હિરપરાને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની રસીલા દીદી, બગસરા નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે દેવચંદભાઈ સાવલિયાએ વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ તરફથી સૌનું સ્વાગત કરી કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, બગસરા। મારું નામ વર્ષાબેન રૈયાણી છે। જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। મારી કપિલા બ્રાન્ડ છે, મારું ગામ નવી અડિયા છે। આજે 8મી માર્ચ મહિલા દિવસ નિમિત્તે જે એવોર્ડ આપવામાં આવ્યો છે મોરારી બાપુના હસ્તે, એ બદલે એ પ્રત્યે અમે ધન્યતા અનુભવીએ છીએ। ખૂબ ખૂબ આભાર જે સંસ્થાએ વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ અમને લાયકાત અમારામાં છે એવું ગણીને અમને આગળ વધારવા માટે ને મહિલાઓ કેમ પગભર થાય એના માટે અમને આ એવોર્ડ આપ્યો છે। હજી પણ અમે મહિલાઓને અમારા ગામની અંદર પગભર કરીશું, અમને એવો વિશ્વાસ છે। જય શ્રી કૃષ્ણ। મારી પ્રોડક્ટ છે કપિલા બ્રાન્ડ અને હું છે ગાયના દૂધમાંથી પેંડા બનાવું છું। એ પણ પેંડાની ખાસિયત એ છે સાકરમાં પેંડા બને છે। મહિલાઓ મારા ઘરે તમામ મહિલાઓને હું રોજગારી આપું છું અને દેશ વિદેશમાં મોકલું છું। લોકો મારા પેંડા વખાણે છે અને હજી પણ અમે આગળ પ્રવૃત્તિમાં એવું છે કે અમે બ્રાન્ડ બનાવવા માંગીએ છીએ। અમારી કપિલા બ્રાન્ડ વિશ્વ વિખ્યાત બને એવા બાપુએ આશીર્વાદ આપ્યા છે।